નમસ્કાર. આપણા વિચારોના વિભ્રમમાં આપણને ઘણા દુષ્પરિણામો મળી શકે છે. મનઃસ્થિતિથી પરિસ્થિતિઓ પેદા થતી હોય છે. મન જ્યાં જાય છે, જીવનની પ્રગતિ કે અધોગતિ તે તરફ થાય છે. વિચાર સમય જતાં જ કર્મ બને છે અને તે સારા ખોટા કર્મોને અનુસાર જ મનુષ્યને સુખ કે દુઃખ મળે છે. દુઃખદ પરિસ્થિતિને સુધારવાની શરૂઆત મનઃસ્થિતિની સુધારણાથી કરવી જોઈએ. એક સરખી પરિસ્થિતિમાં જન્મેલા મોટા થયેલા વ્યક્તિઓ એકબીજાથી અલગ જોવા મળે છે. દરિદ્રતાથી અભાવગ્રસ્ત, દુઃખી અને વિપન્ન રહે તે સ્વાભાવિક છે, પરંતુ ઉદાર મનવાળા ઋષિ જેવા વ્યક્તિ સાધનોની દ્રષ્ટિથી નિર્ધન અને વધારે અધિક અગવડોમાં રહેતા હોવા છતાં સ્વયં આનંદમાં રહે છે. અનેક દુઃખી લોકોને આનંદનો માર્ગ બતાવે છે. સંપન્નતાને સુખ સગવડનું મુખ્ય કારણ માનવામાં આવે છે. કેટલીક વાર આવી વ્યક્તિઓ કુસંગને લીધે દુર્વ્યસનોનો ભોગ બને છે અને ત્રાસ અનુભવે છે. એટલો ત્રાસ તો ગરીબોને પણ નહીં પડતો હોય. સંપત્તિ સમૃદ્ધિનો દુરુપયોગ થાય તો તે ભીષણ ગરીબી કરતાં પણ વધારે ત્રાસદાયક હોય છે. ક્રિયાઓ તો શરીરથી થાય છે, પરંતુ તેનું સંચાલન માનસિક ચેતનાના માધ્યમથી થતું હોય છે. મન આદેશ આપે તે પ્રમાણે અવયવો કામ કરતા હોય છે. વાત તો એથી પણ મોટી છે. ચિકિત્સાની નવી શોધોએ તો એવું પુરવાર કર્યું છે કે અનેક રોગોનું મૂળ મનમાં રહેલું હોય છે. ખરાબ ચિંતનને લીધે મનોવિકાર પેદા થતા હોય છે. તેને લીધે શરીર રોગી બને છે અને મન ઉદાસ, શિથિલ રહેવા લાગે છે. તેથી દવાનો ઈલાજ સફળ થતો નથી. રોગનું મૂળ મનોવિકારોમાં રહેલું હોય છે. તેને ત્યાંથી દૂર કરવાનો કે સમજવાનો પ્રયત્ન કરવામાં નથી આવતો. શરીરની દવાઓ ચાલ્યા કરતી હોય છે. તેની ઉત્તેજના અને વિકાર દૂર કરવાની પદ્ધતિ જાદુ કરે છે. એ પછી બીમાર બીજા રૂપે વ્યક્ત થાય છે. મોટા ભાગના લોકો જીવનભર બીમાર રહેતા હોય છે. તબીબી વિજ્ઞાનીઓ વિચારે છે કે બીમારીથી મુક્ત થવું હોય તો રોગીએ તાણમાંથી મુક્ત થવું જોઈએ. હલકા હસતા રમતા જીવન જીવવું જોઈએ. મનોવિકારના ઝાંખરાને માનસિક ક્ષેત્રમાં ઉગતા, વધતા, વિકસતા રોકવા જોઈએ. શરીરની જેમ મનના પણ રોગ હોય છે, જે નજરે પડતા નથી, પણ અંદરને અંદર શરીરને જ નહીં મનને પણ કોતરી ખાય છે. ખોટું ચિંતન, આવેશ, ઉદ્વિગ્નતા, ચિંતા, ભય, શંકા વગેરેની વ્યથાઓ પેદા કરે છે. આ તકલીફને લીધે મનુષ્ય શારીરિક મુશ્કેલીઓ, સોજો, દુખાવો, બળતરા વગેરેથી પીડાવા લાગે છે. એવા લોકોને અનિદ્રાથી માંડીને અનેક વહેમો વળગે છે અને ખોટા ચિંતનને કારણે અનૈતિક, ખરાબ, અસ્વાભાવિક કલ્પનાઓ મનમાં ગુમરાયા કરે છે. તેને પરિણામે યોગ્ય નિર્ણય લઈને યોગ્ય કાર્ય હાથમાં લઈ શકાતો નથી. ગુણકર્મ સ્વભાવમાં વિકૃતિઓ ભરાઈ જતા હસતો રમતો માનવી જીવનને ભારરૂપ ગણીને જેમ તેમ દિવસો વિતાવતો હોય છે. આવા લોકો પ્રાયઃ અડધું જીવન જ જીવતા હોય છે અને બાકીનું અડધું ખોટી રહેણી કરણીને લીધે અકાળે મૃત્યુને હવાલે કરી દે છે. મન માલિક અને શરીર સેવક છે. તેના માટે માલિકના કહેવા મુજબ વર્તવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. આળસ, પ્રમાદથી માંડીને અભાવની સ્થિતિ ખરાબ ચિંતનની પેદા થયેલી ખરાબ આદતોની પ્રતિક્રિયા હોય છે. આને લીધે વ્યક્તિ દરિદ્રતા, ગંદકી અને અસભ્યતાવાળું જીવન જીવે છે. જો ટેવો સુધરેલા સ્તરની હોત, સ્વભાવને સભ્ય સુસંસ્કૃત બનાવ્યો હોત, તો પરિસ્થિતિ સુધરતા વાર ન લાગતી. બીજા લોકો પોતાની જવાબદારી પણ સમજે છે. પ્રગતિ માટે અનેક વાતો વિચારે છે અને ઉપાય કરતા રહે છે, પણ તે ફળદાયી નીવડતા નથી, કારણ કે જીવનની સંચાલન પદ્ધતિ અવ્યવસ્થિત થઈ ગઈ હોય છે અને તો પછી ઉપર છેલ્લા પ્રયત્નો કામ લાગતા નથી. ઘડો કાણો હોય, તેમાં પાણી ભરવામાં આવે તો તે કેટલીક વાર રહી શકે. જીવનમાં રોજ રોજ અનેક મુશ્કેલીઓ આવતી હોય છે. તેનું નિરાકરણ દૂરદર્શી વિવેકશીલતા અપનાવવાથી જ સાચા રૂપથી નીકળે છે. મન અદૂરદર્શી, કુસંસ્કારી હોય તો પછી મુશ્કેલીઓ દૂર કરવાના જે ઉપાય અજવામાં આવે છે તે કામ લાગતા નથી. અયોગ્ય નિર્ણય ખોટા ક્રિયાકૃત્ય કરવા માટે જ પ્રેરે છે, જેના પરિણામે સુખને બદલે દુઃખ મળતું હોય છે.
ભ્રષ્ટ ચિંતનનું પરિણામ પ્રાયઃ ચિંતાના રૂપે આવે છે અને આંખો પર જે રંગના ચશ્મા પહેર્યા હોય છે, બહારની બધી જ વસ્તુઓ તે જ રંગમાં રંગાયેલી દેખાય છે. બહેરા કાને કઈ રીતે સાંભળી શકે? આંધળી આંખે સુંદર દ્રશ્ય કઈ રીતે જોઈ શકાય? મસ્તિષ્કની સ્થિતિ બદલાઈ જતાં જગતમાં જે કંઈ થાય છે તે બધું જ ઊંધું દેખાય છે. યોગ્ય સાચી વસ્તુ સ્થિતિની ખબર ન હોય તો કંઈ ખબર પડતી નથી અને સાચે માર્ગે જઈ શકાતું નથી. આને લીધે ગૂંચવાડા, સમસ્યાઓ, વિકૃતિઓ, મુશ્કેલીઓ ઘટવાને બદલે હંમેશા વધે છે. જેનો દ્રષ્ટિકોણ સ્પષ્ટ પવિત્ર છે તેને સજ્જન જેવો નિર્ણય કરતા વાર નથી લાગતી. એવા સમયે મુશ્કેલીઓનો નિકાલ થઈ જાય છે. જે બાકી રહે છે તેને ધીરજ અને સાહસની મદદથી ઉકેલી શકાય છે. આર્થિક ચિંતાઓમાં અમીર અને ગરીબ એમ બંને પ્રકારના લોકો ફસાયેલા હોય છે. ગરીબ લોકો એટલા માટે ઘૃણાસ્પદ જીવન જીવતા હોય છે કે પોતાની સંપત્તિ અને હોશિયારી વધારવાનો પ્રયત્ન કર્યો નથી હોતો. પૂર્વાગ્રહો અને દુરાગ્રહોથી ઘેરાયેલા જીવનમાં તે ગોઠવાઈ ગયા હોય છે અને તેમાંથી બહાર આવવાનો પ્રયત્ન કરતા જ નથી. વર્તમાન પરિસ્થિતિઓમાંથી વિકાસ કરવાના કયા આધારોનું અવલંબન લઈ શકાય છે એ વિચારવાનું તેમને માટે મુશ્કેલ થઈ પડે છે. પછી પરિવર્તન માટે જરૂરી સાધન સામગ્રી એકઠી કરવા માટે જે રચનાત્મક પ્રવૃત્તિની જરૂર હોય છે તેના અભાવમાં કંઈ કરી શકતા નથી. તેમની ઈચ્છાઓ કલ્પના માત્ર જ રહી જાય છે. મનુષ્ય ભૂલો પડેલો દેવતા છે. આ ભૂલ બીજું કશું નથી, વિચારોની વિકૃતિ છે. જો યોગ્ય ચિંતન તથા તર્ક પ્રમાણે અને પ્રમાણો શોધીને યોગ્ય માર્ગે જાય તો પછી સામાન્ય માનવી પણ હસતા રમતા જીવે અને પ્રગતિને માર્ગે આગળ વધી શકે છે અને બીજા માટે પણ ઉપયોગી બની શકે છે. તેની હાજરી માત્રથી આનંદ ફેલાય છે. ભલે જ કોઈ સહકાર ન આપે કે કામમાં મદદ ના પણ કરે તો પણ પ્રસન્નતા ફેલાય છે. આનાથી વિરુદ્ધ દુર્ગુણી વ્યક્તિ પોતાને માટે વિપત્તિઓને નિમંત્રે છે. એટલું જ નહીં, તેની આસપાસના લોકો પણ એમના માટે પણ મુશ્કેલીઓ પેદા કરે છે. કારણ વિના તેમને દુઃખી અને ઉદ્વેલિત કરે છે. દુર્ઘટનાઓની પ્રતિક્રિયાથી દરેકને દુઃખ થાય છે. એટલા માટે દુર્ગુણી અને દુરાચારી વ્યક્તિ પોતાને અને બીજાને માટે ત્રાસરૂપ બનીને જ રહે છે. પ્રકારાંતરથી દૂર દૂર સુધીનું વાતાવરણ તેના કારણે આક્રોશ, ઉદ્વેગથી ભરાય છે. ચેપી રોગનું જ્યાં વાતાવરણ ફેલાયેલું હોય ત્યાં બધા તેની ઝપટમાં આવતા હોય છે. સ્વસ્થ અને સ્વચ્છ લોકો તેનાથી મુક્ત રહી શકતા નથી. આખો સમાજ એક મોટા સરોવર જેવો છે અને તેમાં પથ્થર ફેંકવાથી સ્પંદનો પેદા થાય છે અને તેનાથી પાણીની સ્થિરતા જોખમાય છે. સાધનોનો મહિમા મહત્તા વિસ્તારપૂર્વક કહેવામાં આવે છે. લોકમાન્યતા પણ એવી જ બની ગઈ છે. હાલની સ્થિતિઓમાં આવું જ સમજવું મહદઅંશે સાચું પણ છે, કેમ કે સાધનો સગવડોથી માંડીને સન્માનની સ્થિતિઓ પૈસાથી ખરીદવામાં આવે છે. એટલે સંપત્તિ પ્રત્યેના આકર્ષણ અને ઉત્સાહવાળો વ્યક્તિ તે ઉતાવળમાં યોગ્ય અયોગ્યનો ભેદ ભૂલી જાય છે અને ભ્રષ્ટ આચરણ અપનાવીને પણ ધન સંપત્તિ એકઠી કરવા માંડે છે. આવી વૃત્તિ વધવા છતાં પણ એક વાત ચોક્કસ છે કે અર્થશાસ્ત્રના મૌલિક સિદ્ધાંતો યથાવત જ રહેશે. આર્થિક આદાન પ્રદાન અને લોકવ્યવહાર ત્યારે જ ટકી શકે છે જ્યારે તેમાં પ્રામાણિકતા અને ઉપયોગિતાની ઊંડી છાપ હોય. નહીંતર ઉચ્છૃંખલપણાથી જ ટેવાયેલા લોકો રોજબરોજ જગા બદલતા રહે છે અને તેમની સ્થિતિની ખબર પડી જાય છે. અવિશ્વાસ ફેલાય છે અને તેથી આવા માણસો સાથે સામાન્ય વ્યક્તિ પણ સંબંધ રાખતા ડરે છે. આવી સ્થિતિમાં અવિશ્વાસવાળો વ્યક્તિ કોઈ કાયમી કે મોટી સફળતા મેળવી શકતો નથી. જ્યાં સુધી માયાજાળમાં ફેલાવવામાં છેતરપિંડી કામ કરતી હોય છે ત્યાં સુધી ભોળા લોકો ચકલી અને માછલાઓની જેમ તેમની જાળમાં ફસાઈ જતા હોય છે. પણ સાચી વાતની ખબર પડ્યા પછી એ ખતરાથી બધા જ સાવધાન થઈ જાય છે અને તેનાથી દૂર રહેવામાં જ સલામતી સમજે છે. આવા લોકો જીવનકાળ દરમિયાન કોઈ મોટી સફળતા મેળવી શકતા નથી, કેમ કે પરસ્પર વ્યવહારમાં વિશ્વાસનું ઘણું મહત્વ છે. તેના અભાવમાં લેવડ દેવડ કરતી વખતે લોકો ખૂબ જ વિચાર કરતા હોય છે.
પૂરતી સાવચેતી રાખવા છતાં ક્યાંય ફસાઈ જવાની બીક લાગતી હોય છે. આવા વ્યક્તિ જ્યાં ક્યાંક પણ કામ કરવાનો પ્રયત્ન કરે છે તેમાં થોડા જ દિવસમાં પોતાની પ્રામાણિકતા ગુમાવી બેસે છે અને એમની પોલ ખુલી જાય છે. બધા લોકો એનો તિરસ્કાર, ઘૃણા અને અવિશ્વાસ કરવાને લીધે લાંબા ગાળા સુધી સ્થિરતા મેળવી શકતા નથી. આવા ચોર, છેતરપિંડીવાળા લોકો ધનનો કમાઈ લેતા હોય છે, છતાં તેમના હાથમાં કંઈ રહેતું નથી. ખોટી રીતે મેળવેલી કમાણી લાંબો વખત સાથ આપતી નથી. તેના ખોટા ઉપયોગ અને વ્યસનોના નવા દરવાજા ખુલતા જતા હોય છે. છેવટે તેમને તેમની ભૂલ સમજાય છે કે અપ્રામાણિકતાનું પરિણામ શરૂઆતમાં વિચાર્યું હતું તેવું આવતું નથી. આજ સુધી કોઈ ખોટી રીતની કમાણીથી સંપત્તિવાન બનેલો વ્યક્તિ પ્રતિષ્ઠિત ધનવાનની કક્ષામાં આવી શક્યો નથી. ભવિષ્યમાં તેમને એવી પ્રતિષ્ઠા મળવાની શક્યતા પણ નથી. આ ભ્રમિત વિચારનું દુષ્પરિણામ જ છે કે સજ્જનતાનો રાજમાર્ગ છોડીને લોકો અનાચાર કરવા માંડે છે અને વધારે ધન મેળવવા, જલ્દી ધનવાન થઈ જવાની લાલચમાં પોતાની પ્રતિષ્ઠા ગુમાવી બેસે છે. અવિશ્વાસુ લોકો દરિદ્રતા અને તિરસ્કારને પામે છે. આવી સ્થિતિમાં લક્ષ્મી તેમને ત્યાં કઈ રીતે રહે? ખોટી રીતે આવેલું ધન ગુનાખોરીમાં વપરાઈ જાય છે અને પ્રકૃતિના નિયમ અનુસાર બીમારી, કોર્ટના ધક્કા, બદલાની વૃત્તિ, ઈર્ષા, ઘૃણા, તિરસ્કારથી જન્મતી અનેક બાબતોમાં તે બધું જ ગુમાવી બેસે છે. જે અતિશય લાલચને વશ થઈને અવાંછનીયતા અપનાવીને કોઈક રીતે સંગ્રહ કરેલું હોય છે. ધનનો વિષય મોહ જેને હોય છે, એનો વિશેષ મોહ જેને હોય તેને એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે એને માટેની અધીરતા નુકસાનકારક જ પુરવાર થાય છે. પ્રામાણિક વ્યક્તિ જ કોઈક ઉધાર લેવડ દેવડ કરી શકે છે અને ઓછી સંપત્તિ હોય તો પણ મોટો કારોબાર ચલાવી શકતા હોય છે અને સફળતા મેળવતા હોય છે. કુવિચાર જ આર્થિક ક્ષેત્ર